નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી। પીએમ મોદી જૂનાગઢના સાસણગીર પહોંચ્યા। આજે સિંહ સદનમાં રાત્રિ રોકાણ કરશે। કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહેસાણા જિલ્લાના વિજાપુરમાં નવનિર્મિત શ્રી ગોવર્ધનનાથજી મંદિરની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સહભાગી બન્યા। કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા આજે પોરબંદરની મુલાકાતે। આજે ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ પ્રોગ્રામ અંતર્ગત પોરબંદર ચોપાટી પર 10 કિલોમીટરથી વધારે સાયકલિંગ કર્યું। સુરતમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે ગુજરાતના સૌથી લાંબા રેલવે અંડરપાસનું લોકાર્પણ કર્યું। અમદાવાદમાં આગામી 8 અને 9 માર્ચ દરમિયાન હેરિટેજ કાર શોનું આયોજન કરવામાં આવશે, જેમાં 90 વિન્ટેજ કાર અને 40 વિન્ટેજ મોટરસાયકલ જોવા મળશે। વસ્ત્રાલ રિંગ રોડ પર વેદ મોલ સામે અકસ્માત। ટ્રેલરની અડફેટે બાઇક ચાલક નીતિન ચુનારાનું મોત નીપજ્યું। દર્શન કરીને પરત ફરતા 3 મિત્રોનો અકસ્માત થયો। રામોલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। 300મી વનડેમાં વિરાટ કોહલી 11 રન બનાવીને આઉટ થયો। ન્યૂઝીલેન્ડના ગ્રેન ફિલિપ્સે કેચ કરીને આઉટ કરતા અનુષ્કાનું દિલ તૂટ્યું। કરોડો ચાહકો નિરાશ થયા। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।